નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં હનુમાન જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી। હનુમાનજીને ધરાવાયો 6000 કિલોનો મહાકાય લાડુ। ગલુડી ધામમાં હનુમંત યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠ તેમજ રક્તદાન શિબિરના આયોજન સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી। કાપોદ્રામાં સામૂહિક હત્યાની કોશિશમાં આરોપી ઝડપાયો। 12 દિવસથી ઝેર ખિસ્સામાં લઈને ફરતો હતો। ઓડિશાથી સુરત 18 કિલો ગાંજા સાથે આવેલા 2 સ્ટુડન્ટની પોલીસે કરી ધરપકડ। સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાગી લાંબી લાઈન। 500 એડમિશન સામે 5000 અરજીઓ થઈ। ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ભારે રાજકીય ઉથલપાથલ। બંને પેનલ સામસામે આક્ષેપો કર્યા। સમાચાર વિગતે જોઈએ। આજે સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ છે, જેમાં સૌથી વિશાળ અને આકર્ષક કાર્યક્રમ પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે યોજાયો હતો। આ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ હવન, પૂજન તેમજ આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું, જે 6000 કિલોનો બુંદીનો મહાકાય વિશાળ લાડુ તૈયાર કરાયો હતો, જેને ભગવાન હનુમાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો। અટલ આશ્રમના મહંતે જણાવ્યું હતું કે હનુમાનજીના નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી માનસિક તેમજ શારીરિક બળ મળે છે। આ વિશાળ લાડુ ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે અને ભગવાનને અર્પણ કર્યા પછી તે પ્રસાદ રૂપે બધા સુધી પહોંચે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણી દરમિયાન પૂજાઓ, સંકીર્તન તેમજ ધાર્મિક પ્રવચનો પણ આયોજન કરવામાં આવ્યા હતા અને બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સુરક્ષાની વ્યવસ્થાના તમામ પાયારૂપી કાર્યક્રમોની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને ભવ્ય અને ભક્તિમય આયોજન હનુમાનજીના ભક્તોમાં એક નવો ઉત્સાહ ભરતો રહ્યો હતો। અટલ તીર્થ યાત્રા ધામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હનુમાનજી મહારાજને ભોગ લાગી રહ્યો છે અને અત્યારે પ્રસાદનું વિતરણ ચાલુ થઈ રહ્યું છે અને સાથે 30,000 થી પણ વધારે માણસો ભોજન પ્રસાદ લઈ શકે છે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6000 કિલોનો આજનો લાડુ દરેક ભાઈ ભક્તોને મળે અને સવારથી તે અત્યારે 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી આ પ્રસાદનું વિતરણ ચાલુ રહેશે। ભોજન પ્રસાદ વગેરે અને બ્લડ કેમ્પનું આયોજન છે। સાથે ભગવાન શિવ અને હનુમાનજી જેમ કે શંકર શિવ અને કેસરી નંદન બંનેના એક સ્વરૂપ શિવલિંગની ઉપર આજે એની પ્રતિમા બનાવવામાં આવી છે। લક્ષ્મી, પાર્વતીજી અને શિવજી સાથે હનુમાનજી મહારાજ સૂર્યને જે ગ્રહણ કરતા હોય એવું એક દ્રશ્ય ઊભું થયું છે શિવલિંગની ઉપર। બંનેનો એક જ સ્વરૂપ છે, એના પણ એક દર્શન કરે અને આપ સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ દાદા આપે એવી શુભકામના। સુરત શહેરમાં આજે હનુમાન જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અમરોલી અને કતારગામ વિસ્તારને જોડતા બ્રિજ પાસે આવેલા લંકા વિજય હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। હનુમાન જન્મ જયંતિને લઈ લંકા વિજય મંદિર ખાતે સીતારામજી બાપુના સાનિધ્યમાં વિશેષ યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। સમગ્ર દિવસ દરમિયાન હજારો ભક્તોએ મંદિરમાં પહોંચી ભગવાન હનુમાનજીના દર્શન કર્યા હતા તેમજ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો। સમગ્ર ઉત્સવ અંતર્ગત ભક્તોને મહાપ્રસાદી વિતરણ પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું તેમજ ભક્તોએ શ્રદ્ધાભાવ સાથે હનુમાનજીની આરાધના કરી હતી। जन्मोत्सव का आज रंगे चंगे भगवान ने अद्भुत भक्त जो अजर अमर अगर कोई वरदान है तो हनुमान जी महाराज में थे। देखो आज पूरे भारतवर्ष में बहुत हर्ष उल्लास के साथ रामनवमी का त्यौहार होता है, राम जी का प्राकट दिवस होता है। उसी तरह से हनुमान जी का आज जन्मोत्सव प्राकट दिवस है।
पूरे भारतवर्ष के अंदर सुंदरकांड का पाठ, रामचरितमानस का आराधना करते हैं। साथ ही बहुत सारे रीते पूरे आज यहाँ लंका विजय हनुमान आश्रम में रामचरितमानस का पाठ 3 तारीख से चालू हुआ। साथ ही अखंड रामायण भी चालू है। 1 वर्ष हो गई अखंड रामायण का, सतत 24 घंटे चालू थे। अमावस अक्षय तृतीया से चालू करी थी। आज अक्षय तृतीया 1 वर्ष हो जाएगा अखंड रामायण जगत चालू। श्रीमद रामचरितमानस पुराण का 3 तारीख से सप्ताह रखी गई, ये 11 को पूरी थी। साथ ही आज 15 से 20 हजार मानुष ने यहाँ રસોડા પ્રસાદી રાખવામાં આવી છે, જો જાહેર આમંત્રણ જેવો છે અને અંદર કોઈ એ હનુમાન દાદા ने बधाई जात पात पूछे नहीं कोई। या तुम्हें जो है हमारे आश्रम में कोई जात का ये नहीं है, कोई भी जात है, कोई भी वर्ण है, पर इतनी जात एक ही है कि हनुमान जी का भक्त वही जात है। क्या હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગલુડીધામના શ્રી અજય પ્રસાદજી સ્વામીના દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનું શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતના આયોજન કરવામાં આવ્યા હતા। આજે 12 એપ્રિલને શનિવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી થઈ છે, ત્યારે ગલુડીધામ ખાતે પણ તેની ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ગલુડીધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તેમજ 108 લાલજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અનુમતિથી પધારેલા પંચદેવોને શનિવારના પવિત્ર દિવસે 17મું પાટોત્સવનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા। તો સર્વો કષ્ટના નિવારણ એવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરનારા શ્રી નવગ્રહ પીડા હરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસ હનુમાન જન્મોત્સવ હોય, આવા મંગળ પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। ગલુડીધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવો, સુરતના મેયર દક્ષિશભાઈ માવાણી, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રૂપાબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવડિયા તેમજ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નલ નીલ સુગ્રીવ અંગદ ન રહ્યા પણ હજલગ હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા, એ પંક્તિના અનુસાર દેશ દુનિયામાં આજે હનુમાન જયંતિનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે। હનુમાન જયંતિના દિવસે લાખો અને કરોડો લોકો હનુમાનજીના દર્શન કરે છે અને ધન્યતાને અનુભવે છે। આજ રોજ દક્ષિણ ગુજરાતમાં મિની સારંગપુર કહેવાતું એવું ગલુડધામ આજે ધન્ય બન્યું છે। અનેકવિધ સેવાના પ્રકલ્પો લઈને, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય, હનુમાન ચાલીસા કથા હોય કે બાળકોની સેવા હોય કે વિધવાની સેવા હોય, આવા અનેક પ્રકલ્પોને લઈને ગલુડીધામ આજે ધન્યતા અનુભવે છે। હનુમાનજી મહારાજના દર્શન અત્યાર સુધીમાં લાખો લોકોએ કરી ચૂક્યા છે। 40-50 હજાર માણસનું આજનું રસોડું છે। આવા દિવ્ય અને ભવ્ય એવા ગલુડીધામની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે। પધારો ગલુડીધામ, પધારો ગલુડીધામ। શહેરમાં 118 રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટનામાં સુરત પોલીસ દ્વારા તપાસ કરતા આ બનાવના મુખ્ય આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપી જે કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો અને આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર છે। આરોપી નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નિકુંજે સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હિંમત ન થતાં
તે ત્યાં ઊભો રહી ગયો હતો અને લોકોની અવરજવર જોઈને તે ભયભીત થઈ ગયો હતો અને કોઈને ખબર ન પડે તે માટે તેણે ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો. આરોપી નિકુંજે આત્મહત્યા કરવાના વિચાર સાથે કારખાનાના ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીમાં ગ્લાસમાં નાખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તેણે આ પાઉચ ત્યાં ઊભા રહેલા ફિલ્ટરમાં ઝેરી દવાનું પાઉચ નાખી દીધું હતું. આ તમામ માહિતી નિકુંજે પોલીસની અટકાયત બાદ જણાવી હતી. જો કે નિકુંજે જે વિગત આપી હતી તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ કરી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નિકુંજ લેવિશ લાઈફ જીવી રહ્યો હતો, જેના કારણે તેને ઉધારમાં 8 લાખ રૂપિયા લીધા હતા અને તે આ રકમ ચૂકવી શકે તેમ ન હતો. આરોપી નિકુંજના મામા પણ આ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરી છે અને તેઓ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ કાપોદ્રા પોલીસે નિકુંજ જે આપેલી માહિતીના આધારે તપાસ કામગીરી શરૂ કરી છે. ઓરિસ્સા ખાતેથી સુરતમાં ગાંજો લાવવાની ઘટના અનેકો વાર સામે આવી છે, ત્યારે ફરી વખત પોલીસે ઓરિસ્સાથી ગાંજાને સુરતમાં લઈ આવવાની ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરી છે. આ નેટવર્ક છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે રેકેટને તોડવામાં સુરત પોલીસને મહદઅંશે સફળતા મળી છે, પરંતુ ગાંજાના કારોબાર સાથે સંકળાયેલા નશાના સોદાગરો હેમખેમ રીતે ઓરિસ્સાથી ગાંજો સુરતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે નશાના સોદાગરના મનસૂબા પણ સુરત પોલીસે ફરી એક વખત પાણી ફેરવી દીધું છે અને સુરતની સારોલી પોલીસે ઓરિસ્સાથી ગાંજાની ડિલિવરી કરવા આવેલા 2 ઇસમને ઝડપી પાડ્યા છે. સારોલી પોલીસને માહિતી મળી હતી કે 2 ઇસમો ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ સુરત આવી રહ્યા છે. તે કામરેજથી સારોલી નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. જે માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. બંને પાસે રહેલા થેલામાં તપાસ કરતા પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જ્યાં પોલીસે 18 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિકાસ પાંડે અને ચંદ્રમણી પ્રધાનની ધરપકડ કરી છે. બંને પાસેથી ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન મળી 2.5 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. પોલીસ પૂછપરછમાં ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ભુવા પાંડિત દ્વારા સુરત ડિલિવરી માટે મોકલવામાં આવ્યો હતો, જે હાલ સુરત રહેતા કાના પરીડાને સપ્લાય કરવાનો હતો. પોલીસ પૂછપરછમાં ગાંજાના કારોબાર સાથે સંકળાયેલા નશાના બંને સોદાગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જે બંને આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પકડાયેલા બંને આરોપીઓ કોલેજમાં સ્ટુડન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે અને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. તેમજ રત્ન કલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બનતી હોય તેવું લાગી રહ્યું છે. બાળકોનું પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવા લાઇનમાં ઊભા રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે અને સુરત શહેરની દરેક સરકારી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વાલીઓ માંગ કરી રહ્યા છે. આવું જ દ્રશ્ય અમરોલી વિસ્તાર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા નંબર 334માં જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ લોકો લાંબી લાઈન લગાવીને ઊભા રહી રહ્યા છે. એક વાલીએ જણાવ્યું હતું કે હાલ હીરા ઉદ્યોગમાં પરિસ્થિતિ સારી નથી અને મારા બંને બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું તેવી પરિસ્થિતિ નથી, જેથી બંનેને એડમિશન અપાવવા માટે હું અહીં સરકારી સ્કૂલમાં એડમિશન લેવા માટે આવ્યો છું. અહીં તમામ પ્રકારની સુવિધા અને ભણતર છે જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ મળતું હોય છે. જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે પોતાના બાળકની સ્કૂલમાં એડમિશન મેળવવા માટે વકીલ, ડૉક્ટર, એન્જિનિયર અને સરકારી નોકરી કરનારા લોકો આવી રહ્યા છે અને અહીં કેમ્પસમાં 3 સરકારી સ્કૂલ છે અને સંયુક્તપણે અહીં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ જ કારણે કે પોતાના બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવવા માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં હું પ્રધાન આચાર્ય તરીકે દાયિત્વ નિભાવું છું. આ કેમ્પસમાં 3 શાળાઓ છે, શાળા ક્રમાંક 334, 346 અને 355. આજે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ છે અને ખૂબ મોટી પ્રમાણમાં વાલીઓનો ઘસારો છે જોવા મળ્યો છે. આજે બીજો દિવસ છે. લગભગ દર વર્ષે 5,000 જેટલા વાલીઓ છે નામ નોંધણી કરાવે છે.
આ શાળા પર વાલીઓનો વિશ્વાસ એટલા માટે છે કે અહીંયા શિક્ષણની સાથે સાથે સર્વાંગીણ શિક્ષણ મળે છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ છે કરાવવામાં આવે છે. ઉપરાંત આ શાળામાં કોઈ પણ પ્રકારની ફી નથી. રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ મહાનગરપાલિકા સુરત દ્વારા તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ છે અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે પ્રાચીન અને અર્વાચીન બંનેનું મિશ્રણ અહીંયા જોવા મળે છે. તમામ સ્માર્ટ રૂમ છે, અદ્યતન પ્રયોગશાળા છે, અદ્યતન કમ્પ્યુટર લેબ છે. ઉપરાંત અહીંયા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ ખૂબ સારી રીતે થાય છે. જન્મદિવસની ઉજવણી અગ્નિહોત્રમ યજ્ઞ દ્વારા થાય છે. રામાટ યોજના, સુદામા સાયકલ યોજના જેવી અનેક યોજનાઓ છે એ આ શાળામાં કાર્યરત છે અને એનાથી બાળકોમાં ખૂબ સારી કેળવણી છે એ થઈ શકે છે અને એટલે વાલીઓનો વિશ્વાસ છે એ ખૂબ સારી રીતે વધ્યો છે. માતૃવાત્સલ્ય યોજના જેવી યોજનાઓમાં દરરોજ 15 થી 20 જેટલી બહેનો છે, માતાઓ છે એ પીરસવા માટે પણ આવે છે અને બધા જ બાળકો એક સાથે મધ્યાહન ભોજનનો લાભ લે છે. એટલે સામાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ આ શાળાઓમાં જોવા મળે છે. સુરતના ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિવર્તન પેનલમાં ફૂટ પડી હોવાનું જાણવા મળ્યું છે અને તેના 5 મુખ્ય સભ્ય એ પેનલ છોડી યેશા કોન્ટ્રાક્ટરને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આ મજબૂત સમર્થન બાદ યેશા કોન્ટ્રાક્ટર માટે ચૂંટણી જીતવાની આશા વધુ જીવંત બની છે. બીજી તરફ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે મોટો પડકાર રહેશે તેવું જણાવાયું છે. જ્યારે એસડીસીએના સભ્ય દીપકભાઈ સેવકે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ માટે ચૂંટણી જીતવી હવે મુશ્કેલ રહેશે. આ રાજકીય ખેંચતાણને પગલે યેશા કોન્ટ્રાક્ટરની જીતની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી રહી છે. જ્યારે આવતીકાલે મતદારોનું વલણ શું રહેશે તે જોવું હરેક લોકો માટે રસપ્રદ બની રહ્યું છે. અમારા પરિવર્તન પેનલ 21 ની હતી જે તોડીને 5 ગયા અને અમે બાકી બચ્યા અને અમે લોકોએ જે સમર્થન હિસાબેને એટલે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલને આપ્યું અને બાકી જે જાણ અમારે કરવાની હતી કે શહેરના તમામ જે 5,500 મેમ્બરો અમારા જે એસટીસીએના છે લાલભાઈ ક્લબના એને અમારે જણાવવું હતું માટે અમે પત્રકાર આયોજન કર્યું. અમે આ મિટિંગમાં આગળ અમારો મુદ્દો મૂળ ક્રિકેટ છે કે અમારું ક્રિકેટ જે ગ્રાઉન્ડ છે અને જે આપણી પાસે જગ્યા છે આ શહેરના દરેકે દરેક છોકરાઓના જે કંઈ પણ ટેલેન્ટ છે એ ત્યાં અમારે ઉપર સુધી મોકલવા સુધીની અમારી તૈયારી છે. જે હજી સુધી આ લોકો આટલા વર્ષમાં કરી નથી શક્યા તે અમે એવું ઈચ્છીએ છીએ કે જો આ સત્તા અમારા હાથમાં આવે કે અમને આ સેવાનો અવસર મળે તો અમે બધું જ આ કરી શકશું અને શહેરની ઉડપ જે છે ક્રિકેટની એને પૂર્ણ કરશું અને અન્ય બધા સ્વિમિંગ પુલથી લઈને જીમથી લઈને જે કાંઈ પણ બીજી રમતો છે અન્ય તે બધી જ અમે પૂર્ણ કરશું. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે ત્યારે બંને પક્ષો એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આજે સ્ટેડિયમ પેનલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોતાની પેનલનું સમગ્ર વ્યૂહરચના રજૂ કરવામાં આવી હતી તેમજ પરિવર્તન પેનલ દ્વારા કરાયેલા આક્ષેપોનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. સ્ટેડિયમ પેનલ તરફથી લડત લડી રહેલા સભ્યોએ જણાવ્યું હતું કે પરિવર્તન પેનલ દ્વારા અનેકો વાર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક સભ્યએ જણાવ્યું હતું કે તેઓ કહે છે કે તેમની લડાઈ કાકા સામે નથી તો તેઓ જે આક્ષેપો કરી રહ્યા છે તે કોની સામે છે? સ્ટેડિયમ સામે? જો એવું હોય તો 20 વર્ષ સુધી હેમંતભાઈ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા ત્યારે કેમ કશું બોલ્યા ન હતા? એક પણ પુરાવા કેમ રજૂ ન કર્યા? દર વર્ષે ઓડિટ થાય છે અને રિપોર્ટમાં પ્રમુખ તરીકે તેમના પિતાની જ સહી હતી તો શું તેઓ એમ કહેવા માંગે છે કે બધાએ મળીને ભ્રષ્ટાચાર કર્યો છે? પ્રેસિડેન્ટના નેજા હેઠળ એજીએમ મળે ત્યારે એકાઉન્ટ કઈ રીતે પાસ થતા? આ સવાલનો જવાબ પણ તેમણે આપવો જ જોઈએ. ક્યારેય એકાઉન્ટ પર સવાલ તો થયા નથી. ત્યારે અવારનવાર પરિવર્તન પેનલ દ્વારા સ્ટેડિયમ પેનલ સામે ખોટા આક્ષેપો થતા હોવાને લઈને સભ્યો દ્વારા રાવ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત સ્ટેડિયમ પેનલને બહોળા પ્રમાણમાં મતદારોનો સપોર્ટ હોવાની માહિતી આપીને જીતનો દાવો પણ આ પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
નામ અનિલ ચંદ્રકાંત દલાલ છે. હું વ્યવસાય છેલ્લા 42 વર્ષોથી ટેક્સટાઇલ અને યાર્ડ ડીલરશીપ સાથે સંકળાયેલો છું. આ ઉપરાંત તમારા સમાજની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર મારું યોગદાન આપું છું અને લાલભાઈ કોન્ટ્રાક્ટરનો છેલ્લા 38 વર્ષથી સભ્ય છું અને છેલ્લા 5 વર્ષથી એન્ટરટેનમેન્ટ કમિટીમાં હું મારી યોગદાન આપી રહ્યો છું. અને અમે લોકોએ પર્ટિક્યુલર છેલ્લા જે 6 મહિનામાં એન્ટરટેનમેન્ટ કમિટીમાં કામો કર્યા અને સંસ્થાના જે પૈસા બચાવ્યા, જે કામો ભૂતકાળમાં જે રકમથી થતા હતા એનાથી નજીક 20 કે 25% રકમમાં એનાથી સારા પ્રોગ્રામો અમે આપ્યા છે. અને એટલે જ મતદારોનો અમારી પર વિશ્વાસ છે કે જે કામો જે પૈસા વેરફાટારા સંસ્થાના એ છેલ્લા 6 મહિનામાં ખૂબ જ બચ્યા છે અને એ વિશ્વાસ અમારા મેમ્બર્સ અમારી પર છે અને એ વિશ્વાસને ધ્યાનમાં રાખી અમારા 5454 મેમ્બર સ્ટેડિયમ પેનલને 100% મત આપશે એવી અમને ખાતરી છે અને હું અપીલ બી કરું છું કે અમને મત આપશો જ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.